હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે ધોરણ 10 ગાલા સ્વાધ્યાય પરથી વિષય સામાજિક વિજ્ઞાન તેમનું સોલ્યુશન આપણે લેવાનું છે. અત્યાર સુધીમાં મોટાભાગના પાઠ અપાઈ ગયા છે. આજે આપણે 11મા પાઠનું સોલ્યુશન કરવાનું છે. તો તમારી સ્વાધ્યાય પરથી કાઢી રાખો. આમાં જે રીતે જવાબ સોલ્વ કરેલા છે આવી રીતે તમારી સ્વાધ્યાય પરથી જવાબ લખવાના છે. સૌથી પહેલાં જો પાઠ 11 ભારત જળ સંસાધન, તેમાં વિભાગ એની અંદર જોડકા અપાયેલા છે સૌથી પહેલાં, અને દરેક જોડકાની સામે જવાબ પૂરેલો છે. જો ભાખડા નાંગલ યોજના, પહેલાં સામે બી આવે એટલે કે સતલુજ નદી. બીજું હીરાકોડ યોજના, બીજા સામે ડી આવે એટલે કે મહાનદી. ત્રીજું નાગાર્જુન સાગર, ત્રીજા સામે એ આવે કૃષ્ણા. ચોથું કૃષ્ણ રાજ સાગર યોજના, તો ચોથા સામે ઈ આવે કાવેરી. ત્યારબાદ જોડકા બીજા સરદાર સરોવર યોજના, તો પહેલાં સામે સી આવે છે નર્મદા નદી ઉપર. બીજું કડાણા અને વણાટ બોરી, બીજા સામે ઈ આવે મહીસાગર. ત્રીજું ઉકાઈ કાકરાપાર, ત્રીજા સામે બી આવે છે તાપી. ચોથું ધરોઈ, તો ચોથા સામે એ આવે સાબરમતી. જોડકા ત્રીજા ભાખડા નંગલ, તો પહેલાં સામે ડી આવે પંજાબ. બીજું કોસી, બીજા સામે એ બિહારમાં. ત્રીજું નાગાર્જુન સાગર, ત્રીજા સામે ઈ આવશે આંધ્રપ્રદેશ. ચોથું નર્મદા ખીણ, તો ચોથા સામે બી આવશે ગુજરાત. ત્યારબાદ ખરા ખોટા વિધાનો આપેલા છે, તો એની સામે જવાબ આપેલા છે એવી રીતે તમારામાં લખજો. કુલ 12 ખરા ખોટા છે. ત્યારબાદ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. તેમાં 6 જેટલા ટૂંકા સવાલો છે, એક વાક્યના પ્રશ્નો છે. દરેકના જવાબ આપેલા છે, તો આવી રીતે જવાબ લખજો. ત્યારબાદ પ્રશ્ન 4, નીચેના દરેક વિધાનમાં વિકલ્પ આપેલો છે, તેના દ્વારા ખાલી જગ્યા પૂરવાની છે. તો આટલી ખાલી જગ્યાઓ છે અને દરેક ખાલી જગ્યાનો જવાબ અપાયેલો છે. કુલ 10 ખાલી જગ્યા છે અને 10 ખાલી જગ્યાના જવાબ આપેલા છે. તો આ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. ત્યારબાદ પ્રશ્ન 5, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. તો એની અંદર વિકલ્પોના જવાબ આપેલા છે. જો ચોથો વિકલ્પ છે એનો જવાબ ડી છે. તમને એવું થાય કે ખાલી ડી લખીએ તો, પણ એવું ન હોય, આ બધું લખવું પડે. ડીમાં જે આવેલું છે ભાખડા નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર, આ ઓપ્શનમાં જે જવાબ આપે એ 4 લેવા પડે તમારે. અને ખાસ ધ્યાન આપજો કે ચોથો જે MCQ છે એમાં ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફની વાત આવે છે. ઉત્તર દિશા એટલે કે ભારતના નકશામાં ઉપરલી સાઈડ, ત્યાંથી તે દક્ષિણ બાજુ નીચે જાય ત્યાં સુધી કઈ કઈ યોજનાઓ એટલે કે ડેમ આવેલા છે તે ઉપરથી નીચે તરફ. એટલે તમારે સમજવાનું કે ઉત્તરથી દક્ષિણ આવે ત્યારે ભાખડા નંગલથી શરૂ કરવાનું ને નાગાર્જુન સાગરે પૂરું કરવાનું. પછી 5મો MCQ, 6ઠ્ઠો MCQ આપેલો છે, એમાંય તે આવી રીતે ઓપ્શનના દરેક વિગતો લખવાની. 7મામાં જો પાછું છે એમાં દક્ષિણથી ઉત્તર તરફ આપેલું છે. MCQને સરખું સમજજો, બંને MCQ સરખા નથી. દક્ષિણથી ઉત્તર તરફ હોય, દક્ષિણ એટલે કે નીચેની, ભારતના નકશામાં નીચેની બાજુ, ત્યાંથી તે ઉપર તરફ. તો નાગાર્જુન સાગરથી શરૂ કરવાનું હોય તે
ભાખડા નંગલ સુધી પહોંચવાનું હોય, નાગાર્જુન સાગરથી તે ભાખડા નંગલ સુધી. ત્યારબાદ વિભાગ બી. વિભાગ બીની અંદર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, ટૂંકા સવાલો. જો ભૂમિગત જળનો ઉપયોગ જણાવો. તો ભૂમિગત એટલે કે જમીનની અંદરનું પાણી. ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં, ઘર વપરાશમાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે. બધા પ્રકારના જીવો માટે ભૂમિગત જળ મહત્ત્વનું છે. બીજો સવાલ છે, દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે, શા માટે? તો દક્ષિણ ભારતની જમીન સખત છે, અછિદ્રાળુ છે, ડુંગરો છે, એટલે તેમાં તળાવો બનાવી પાણીને લાંબા સમય સુધી સંઘરી શકાય છે. આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે. ત્યાં ઊંચાઈએ તળાવોમાંથી નહેરો કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આ રીત ઘણી પ્રચલિત છે. ત્રીજો સવાલ, જળ સંસાધનની સંકલ્પના સમજાવો. તો જળ સંસાધન પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જળમાંથી થયો છે. જળ એ જીવનની પહેલી શરત છે. તેના વિના જીવન શક્ય નથી અને સમગ્ર જીવસૃષ્ટિ માટે જળ અનિવાર્ય સંસાધન છે. અને ભારત માટે પણ જળ ઘણું જ મહત્ત્વપૂર્ણ અને સંકટગ્રસ્ત સંસાધન છે. ચોથો સવાલ, યોગ્ય જળ વ્યવસ્થાપન જળ સંકટથી બચાવે છે. યોગ્ય દલીલોથી સમજાવો. તો જો આ રીતે એનો જવાબ લખવાનો છે. ત્યારબાદ પાંચમો ને છેલ્લો સવાલ, બહુહેતુક યોજનાના ગમે તે 4 ઉદ્દેશ્યો જણાવો. તો જો બહુહેતુક યોજનાના આ 4 ઉદ્દેશો આપેલા છે, એનાથી વધારે આપેલા છે. ઉદ્દેશો એટલે શું કે તે કયા હેતુ માટે કરવામાં આવ્યું છે, એના મુખ્ય મહત્ત્વ શું છે તે. તો અહીં સુધી એનો જવાબ લખવાનો થાય તમારે, બરાબર. તો આ રીતે લખજો. આ 11મો પાઠ અહીંયા પૂરો થયો. થેન્ક યુ વેરી મચ.